જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે બનાવીશું મુઠિયા ઢોકળા. મુઠિયા ઢોકળા બનાવવા માટે દૂધી ખમણી લીધી છે, કોથમીર કટિંગ કરી લીધી છે અને મીઠા લીમડાના પાન. એમાં ધાણા જીરું, હળદર, લાલ ચટણી થોડીક, મીઠું, ખાંડ અને ખાંડની ઉપર આપણે તેલ એડ કરશું એટલે આપણા મુઠિયા ઢોકળા એકદમ સોફ્ટ બનશે. કોઈ ફૂલ સોડા કે કોઈ વસ્તુ વધારાની એડ કરવાની નહીં થાય. પછી આપણે તેમાં ચણાનો લોટ એડ કરશું અને પછી બાજરાનો લોટ અને પછી થોડોક ઘઉંનો કરકરો લોટ આ એડ કરી પછી આપણે તેને મિક્સ કરી નાખશું. પછી સરસ મજાનો લોટ બંધાઈ જાય એટલે આપણે નાના પતલા ઢોકળા બનાવીને તૈયાર કરી નાખશું. પછી બફાશે એટલે તે આપણે જે મીઠું અને ખાંડ અને તેલ એક સાથે નાખ્યું છે એટલે મુઠિયા ઢોકળા ફૂલી જશે. વઘાર માટે તેલ મૂકી દઈશું. પછી તેલ આવી જાય એટલે રાઈ અને જીરું એડ કરી પછી ટમેટાં અને મરચાં ઝીણા કટાંગ કર્યા છે તે તેમાં નાખી દઈશું. પછી તેની ઉપર હળદર, ધાણા જીરું અને ખાંડ અને મીઠું એડ કરી પછી તેને ધીમા તાપે ચડવા દેવાનું છે. મીઠો લીમડો અને તલ પણ એડ કરશું. ધીમા તાપે ચડી જાય પછી આપણે તેમાં મુઠિયા ઢોકળા એડ કરી દઈશું. તો કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. મુઠિયા ઢોકળા બનીને તૈયાર છે મિત્રો. ધાણા એડ કરી અને ઢોકળા મિક્સ કરી લેવાના. જય દ્વારકાધીશ.